ચોખાના દાણા પર લખતા અનેક કલાકારોને આપણે જોયા છે, પરંતુ ચોખાના દાણા પર શુભેચ્છા પત્ર લખી શકાય ખરા? કે પછી સોપારીમાંથી મૂર્તિ કોઈ બનાવી શકે ખરા? વાત જાણીને થોડી નવાઈ લાગશે, પરંતુ આ કામ કરી રહ્યા છે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક અદના કલાકાર, જેમણે પોતાના નામે એક બે નહીં પરંતુ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, સન્માન મેળવ્યા છે અને રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. તો નવાઈની વાત એ પણ છે કે તેમના સન્માન માટે કેનેડા સરકારે સંસદીય કાર્યવાહી રોકીને બિરદાવ્યા છે. 10 ધોરણ મેં પાસ કરેલું છે અને 8મા ધોરણમાં હું 3 વર્ષ ફેલ થયેલો છું. પણ એમાં મારા મોટાભાઈ હિતેશ ભટ્ટે કીધું કે તું ફેલ થયો છું પણ તારામાં જે કલા રહેલી છે એને તું જાગૃત કર. તો એમને અમુક મને માર્ગદર્શન આપ્યું કે ભાઈ તું માથાના વાળમાં ઊભો હોલ કરીને બીજો વાળ પસાર કરીશ તો તારું એક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ આવી શકે એવું છે. એટલે હું નાનપણથી ધ્યાન, યોગાસન, પ્રાણાયામ એ બધું કરતો. તો મારી એકાગ્રતા શક્તિ બહુ પાવરફુલ હતી. તો મારા ભાઈના માર્ગદર્શન મને આપ્યું. તો પછી મેં માથાના એક વાળમાં ઊભો છેદ કરી બીજો વાળ પસાર કર્યો, કોઈ પણ મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કર્યા વગર, અને મારું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ થયું. અને ચોખાના એક દાણા ઉપર હું જ્યારે ગામડે રહેતો સોરડી, ત્યારે મેં ગાયત્રી મંત્ર લખેલો. ધીમે 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 ચોખાના દાણા ઉપર હું પેઇન્ટિંગ કરતો ગયો. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, આંબેડકર સાહેબનો ફોટો. પછી મેં એમ કરતાં કરતાં એક દાણા ઉપર 396 અક્ષર લખી શકું છું. અને અહીંયા ગુજરાતમાં રાજ્યપાલ હતા નરેશચંદ્ર સક્સેના સાહેબ, એમને એક જ ચોખાના દાણા ઉપર શુભેચ્છા પત્ર લખીને આપેલો, 396 અક્ષર. જ્યારે સચિન તેંડુલકર અમદાવાદમાં વિલ્સ કપ રમવા માટે આવેલા, ત્યારે તલના એક દાણા ઉપર 148 અક્ષરનો અભિનંદન પત્ર લખીને મેં આપેલો. 15 પૈસાની પોસ્ટકાર્ડ પર શ્રીમદ ભાગવદ્ ગીતા લખેલી છે, જે 18 અધ્યાય 700 શ્લોક, એમાં પણ 1 ઇંચની જગ્યા વધેલી છે. ચોખાના એક દાણાને એને ઊભી ફાડી, ચોખાના દાણાને એની ડબ્બી બનાવું છું. એ ડબ્બી તમે બંધ કરો એટલે એક ચોખાનો દાણો બની જાય. અને એ ડબ્બીને તમે ખોલો એટલે અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, મહાવીર સ્વામીની, પદ્માવતી દેવીની મૂર્તિ પણ એટલું બારીક હું કામ કરી શકું છું. અને કોઈ પણ મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરતો નથી. હવે બારીકમાં બારીક ચોખાના દાણા પર લખવા માટે હું વનસ્પતિના પાંદડા, ફૂલમાંથી રસ કાઢી અલગ અલગ પ્રકારની ઇંક બનાવું છું. અને પીપળના પાંદડામાં જે બારીક રેસા હોય એનું મિનિએચર બ્રશ બનાવું છું. અને લખતી વખતે પદ્માસન કરી, પ્રાણાયામ કરી કુંભક કરું છું. શ્વાસોશ્વાસની ક્રિયાને રોકી દઉં છું. જેમ એકાગ્રતા ઊંચી કક્ષા પર પહોંચે પછી હું એના ઉપર રાઇટિંગ કરું છું. મૂળ ઝાલાવાડના સોલડીના વતની અને હાલ અમદાવાદમાં રહેતા દીપક ભટ્ટે સોપારીમાંથી રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજી, ફિલ્મ સ્ટાર ગોવિંદા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિઓ બનાવી છે. તેવી જ રીતે તેઓ લાકડાના ટુકડાને કોતરણી કરીને પણ ભગવાનની મૂર્તિઓ બનાવી છે. તો નવાઈની વાત એ પણ છે કે અદના કલાકારે ચાલુ બાઇકે છૂટા હાથ રાખીને સોપારીમાંથી ગણપતિની મૂર્તિ તૈયાર કરી છે. અને તેમની આ કળા હિસ્ટ્રી ચેનલ પર આખી દુનિયાએ જોઈ હતી. એટલું જ નહીં, દીપકભાઈની પેઇન્ટિંગની કલા પણ ખરેખર અદ્ભુત છે. તેઓ ગણતરીની મિનિટમાં પેપર પર કે કેનવાસ પર પેઇન્ટિંગ કરી શકે છે. હું કેનેડામાં ગયેલો ત્યારે ત્યાં મેં ચોખાના એક દાણા ઉપર ત્યાંના ડગ ફોર્ડ છે એમને મેં એમની તસવીર સામે બેસીને બનાવીને આપેલી. તો એટલા બધા એ ખુશ થઈ ગયા. તો એમને ચાલુ પાર્લામેન્ટ રોકીને એમને મારું કેનેડા વર્કિંગ પાર્લામેન્ટમાં સન્માન કરેલું છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા ગાંધીનગરમાં CM હતા, ત્યારે ચોખાના એક દાણા ઉપર એમની તસવીર બનાવી, નીચે જય જય ગરવી ગુજરાત લખ્યું અને એની નીચે કમળ બનાવ્યું. અને એક જ દાણા ઉપર 3 વસ્તુઓ બનાવીને મેં એમને અર્પણ કરેલી છે. અને એ કાચની બોટલની અંદર એમની તસવીર બનાવીને મેં અર્પણ કરેલી છે. ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે અહીંયા અમદાવાદમાં સર્કિટ હાઉસમાં આવેલા, ત્યારે જગન્નાથ ભગવાનની મૂર્તિ ચોખાના દાણા ઉપર એમને કંડારીને આપેલી છે. જ્યારે અક્ષરધામ બન્યું ગાંધીનગરમાં, ત્યારે પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને મારે દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી. તો પછી એમને મેં એક રાઈના દાણામાં
યોગીજી મહારાજની મૂર્તિ કોતરણી કરીને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપેલી. એટલા બધા ખુશ થઈ ગયેલા. જ્યારે એકનાથ શિંદે બોમ્બેમાં છે, એમને પણ એમની તસવીર ચોખાના એક દાણા પર બનાવીને આપેલી. બહુ બધી ભૂપેન્દ્રભાઈ આપણા જે સીએમ છે, એમને પણ મારી કલાકૃતિઓ જોયેલી છે, બિરદાવેલી છે. અમિતાભ બચ્ચન, અભિષેક, આલિયા ભટ્ટ, સંજય દત્ત, ઘણી બધી મોટી મોટી સેલિબ્રિટી છે. આશિષ મોદી, એમને તો મારી ખરેખર ખૂબ કલાની કદર કરેલી છે. ભાગ્યે જ કોઈ સેલિબ્રિટી હશે કે જે દીપકભાઈની આ કલાથી અજાણ હશે. માત્ર 10 ચોપડી ભણેલા આ કલાકારને 43 એવોર્ડ્સ, 4 ગોલ્ડ મેડલ અને બહુ બધા સન્માન પણ મળ્યા છે. તો દેશ વિદેશના દિગ્ગજોએ પણ તેમની કળાની કદર કરીને સન્માન્યા છે. આ ગરવા ગુજરાતીને તથા તેમની કળાને સલામ.